એક વસ્તુ છે તમારી પાસે નેગેટિવ વિચાર જ નથી. હવે મારે એનો સદુપયોગ કરવો એમ બસ. અને એ કાંઈ સ્વાર્થ નથી, પણ તમારાથી જ થાય, મારાથી ન થાય. એ તમારી અંદરના મારે ને ગુરુ કૃપાથી તમને જ્યારે ઉપદેશ થાય ને, મારો નાથ કૃપા કરે ને, એટલે મારે તમને એને એક જ વસ્તુ આપવી છે, મોટામાં મોટી એક પોઝિટિવ વિચાર, અને બીજું તમારા અંતરનું ભજન. તમે જમીને આવ્યા છો બેટા, તમે જમીને આવ્યો, તમે જમીને આવ્યો. તું તો ઢોસા ખાય ને ભાઈ, આટલી ચીજ આ લોહી પીએ. કાંઈ લેવા દેવા નથી. આવા એટલે એ તો બધી એનું હાલ અશ્વિનભાઈ ઓલું ભાઈનું ખોલ નાખો ને ભગવાન. બાયણું ખોલ નાખ. હવા છે ને આમાં ખાટી છાસ ની વાસ છે ને અહીંયા કુદરતી હવા જેવી હવા આ જેવી. ખોલ નાખો. એ તમને નહીં ફાવે એ ઓલું હોય શકે. બધું હલાવવું પડશે, આખું કરવું પડશે બધું. આખું બહાર નીકળી જાય. ગાદી લઈ લેવી પડશે. હવા બી અવર જવર. મોજ થાય ને અવર જવર ન થાય એટલે અહીંયા વાસ પછી આવે. હવે એ બાયણું બહાર કાઢી લ્યો, બહાર આવી જશે. જરાક બાયણું આમ ખેંચીને પાકું નીકળી જાય એમ. બહાર કાઢી લો. રહી જાઓ. હવે આ બારીનું બાયણું ખોલ નાખ. ખોલ પછી નાખો ઓલું. બેઠા ને પછી ઊભા થાય પછી હા પછી ખોલ નાખો. ઓલી કોરથી નહીં ખુલે. ખોલે ને જાઓ દે બેટા, જા જા, ખોલી જ જાય ને. પછી સ્ટોપર કેમ દેવી? સ્ટોપર નથી દેવાની, ચોપડ ન દે. ખોલી જ નાખવાનું હોય. સંપૂર્ણ ટાંકીમાં ભરાઈ દઈને ખોલ નાખ બારી. પાછું જો બે ઠેકી રહી, જો બે ઠેકી, એક નીચે રહી, એક ઉપર રહી. અંદર 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 અહીંયા આમ જો ભેટમાં જો બે ઠેકી રહી, એક ઉપર. એ ઠેકી ઉપર ઉભા ઠેકમાં રહ્યો, નીચે આવી છોકરાને જાય. અંદર આવી જવા દે. હા આવી જાય. મચ્છર નો આવે એમ. બારી અહીંથી ખોલવી પડશે. કરવું થતું હા બાપુ સ્ટોપર દીધી છે. તો એમાં અહીંથી સ્ટોપર દીધી છે. હાલો ઊભું થઈ જાવ, હાલો. હવે ટાઈમ થઈ ગયો પૂરું કરવો. તાત્કાલિક ખાય જ લેવું હોય કઈ